પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એવી લીલાનો અનુભવ કરવો છે કે જ્યાં મૂર્તિ અને પરમાત્મા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે। ઠાકોરજી સાક્ષાત છે એ અનુભવ થાય છે। વાત છે ગોવર્ધન પર્વતની તળેટીની, જ્યાં શ્રીનાથજીના લાડકા સખા ગોવિંદ સ્વામી બિરાજતા હતા। એક બાજુ મંદિરમાં શ્રી ગુસાઈજી પ્રભુને સેનભોગ સરાવ્યા અને બીજી બાજુ મણિકોઠામાં ઊભા રહીને ગોવિંદ સ્વામી પ્રભુના ગુણગાન ગાતા હતા। પ્રિય વૈષ્ણવો, જરા કલ્પના તો કરો, ગોવિંદ સ્વામીની આંખો મીચાયેલી છે, પણ તેમને જે દેખાય છે ને તે આ ભૌતિક જગત નથી। તેમને સાક્ષાત શ્રી યમુનાજીનું પનઘટ દેખાય છે। વસંતનો વૈભવ ખીલ્યો છે અને ત્યાં સાક્ષાત નટખટ નંદલાલ પોતાના સખા મંડળ સાથે હોરી ખેલવા પધાર્યા છે। ચાલો આપણે પણ ત્યાં પહોંચી જઈએ। ગોવિંદ સ્વામી દર્શન કરી રહ્યા છે કે વ્રજની ગોપીઓ મસ્તક પર ગાગર લઈને શ્રી યમુનાજીનું જલ ભરવા આવી રહી છે, પણ આ ઠાકોરજી આજે માનવાના મૂળમાં નથી। તે ચંચલ અને વિશાળ નેત્રોથી વ્રજભક્તોને મોહિત કરી રહ્યા છે। કોઈ ગોપી જળ ભરવા જાય એટલે પ્રભુ નાની એવી કાંકરી મારીને તેની ગાગર ફોડી નાખે છે। વ્રજવાસીઓ વિનંતી કરે છે, હે લાલ, આવો ખેલ ના કર, અમને શાંતિથી ઘરે જવા દે। પણ પ્રભુ તો આજે વ્રજની નારીઓના આનંદમાં લીન છે। ગોવિંદ સ્વામી જે દર્શન કરી રહ્યા છે એનું જ વર્ણન ધમારમાં ગાઈ રહ્યા છે। ગોવિંદ સ્વામીનું હૃદય છલકાઈ જાય છે અને તે ગાવા લાગે છે, શ્રી ગોવર્ધન રાય લાલા, તિહારે ચંચલ નયન વિશાલા। શ્રી ગોવર્ધન રાય લાલા, તિહારે ચંચલ નયન વિશાલા। ગોવિંદ સ્વામી ગાતા જાય છે અને લીલા આગળ વધતી જાય છે। અચાનક તે જોવે છે કે જ્યારે ઠાકોરજી કોઈનું માનતા નથી ત્યારે શ્રી સ્વામિનીજી પાછળથી છાનામાના પધારે છે। રાધાજીએ પોતાના કોમળ હસ્તમાં ગુલાલ અને અરગજા લીધા છે અને પ્રભુના મુખારવિંદ પર લપેટી દીધા છે। જગતનો નાથ આજે પોતાની પ્રિયાના હાથે રંગાઈ ગયો છે। ધમાર તો ભાજી ગઈ। જેવા પ્રભુ રંગાયા ને તેવા તે શરમાઈને પકડાઈ જવાના ડરથી પોતાના સખાઓ સાથે ત્યાં ભાગી ગયા અને આ બાજુ ગોવિંદ સ્વામીનું કીર્તન અટકી ગયું। જ્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે સ્વામી કેમ મધુરા કીર્તને અટકી ગયા, ત્યારે ગોવિંદ સ્વામીની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને તે ગદગદ કંઠે કહેવા લાગ્યા, કૃપાનાથ, હોરી ખેલનારા તો પધારી ગયા, ઠાકોરજી તો ભાગી ગયા, હવે તો હું આગળ શું ગાઉં, એટલે કે ધમાર તો ભાજ ગઈ। આ છે પુષ્ટિ માર્ગનો શ્રેષ્ઠ ભાવ। ગોવિંદ સ્વામી માટે એ માત્ર શબ્દો નહોતા, એ પ્રભુની હાજરી હતી। જે દર્શન કર્યા એ જ શબ્દમાં વર્ણવ્યા। અંતે શ્રી ગુસાઈજીએ પોતાની વાણીથી એ ધમાર પૂરી કરી, જે આજે પણ મંદિરોમાં ગવાય છે। વૈષ્ણવો, જો આપણો ભાવ પણ આવો શુદ્ધ અને સાત્વિક હોય ને તો ઠાકોરજી આજે પણ સામે પધારીને હોરી ખેલે એવા દર્શન આપણને થાય, એમાં કોઈ પણ શંકા નથી। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। પ્રિય વૈષ્ણવો, તો ચાલો હવે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનતી ધરી અને આ ધમારના ભાવને સમજવાનો પ્રયાસ કરીએ। હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું હોળી ખેલના સાનુભાવના પ્રસંગમાં હાર્દિક સ્વાગત કરું છું। પ્રિય વૈષ્ણવો,
હોળી ખેલના દર્શનનો સાનુભાવ ગોવિંદ સ્વામીને થયેલો તે પ્રસંગનો ભાવ દર્શન કરીએ. એકવાર વસંત હોળી ખેલના દિવસોમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી ગોવર્ધનનાથજીને સેનભોગ સરાવીને બીરી આરોગાવી રહ્યા હતા. તે સમયે આપના કૃપાપાત્ર સેવક અને શ્રીજીના અંતરંગ સખા ગોવિંદ સ્વામી મણિકોઠામાં ઊભા રહી કીર્તન ગાન કરી રહ્યા હતા. તે સમયે શ્રી યમુનાજીના તટે પનઘટ ઉપર શ્રી સ્વામિનીજીઓ સાથે શ્રી ઠાકોરજીની હોળી ખેલના દર્શનનો સાનુભવ ગોવિંદ સ્વામીને થયો. તેમણે દર્શન કરતા જોયું તો પનઘટ ઉપર શ્રી વ્રજ સ્વામિનીજીઓ સાથે શ્રી ઠાકોરજીનો હોળી ખેલ થઈ રહ્યો છે. શ્રી ઠાકોરજીના કંઠમાં સુંદર વનમાલા શોભી રહી છે. ચંચળ અને વિશાળ નેત્ર કટાક્ષોથી વ્રજભક્તોને આપ મોહિત કરી રહ્યા છે. આ લીલાનું દર્શન થતા આનંદ વિભોર બની ગોવિંદ સ્વામીએ ધમાર ગાવાનો પ્રારંભ કર્યો. શ્રી ગોવર્ધન રાય લાલા તિહારે ચંચલ નયન વિશાલા તિહારે ઉરસો હે વનમાલા તાતે મોહી રહી સકલ વ્રજબાલા. શ્રી યમુનાજીના પુલિન ઉપર શ્રી ઠાકોરજી સૌ સખા મંડળ સાથે હોળી ખેલવા પધાર્યા છે. આ તરફ વ્રજસ્વામિનીજીઓ મસ્તક ઉપર ગાગરો ધરીને શ્રી યમુના જળ ભરવા આવી છે. પરંતુ શ્રી યમુના જળ ભરતા અટકાવવા આજે શ્રી ઠાકોરજી કાંકરી મારીને આ વ્રજસ્વામિનીજીઓની ગાગરો ફોડી નાખે છે. આથી સૌ વ્રજવનિતાઓ શ્રી શ્યામ સુંદરને વિનંતી કરે છે, હે નંદલાલ, આવો ખેલ કરશો નહીં અને અમને શાંતિથી શ્રી યમુના જળ ભરીને જવા દો. આ લીલાનું દર્શન કરતા ગોવિંદ સ્વામી સાનુભાવ વર્ણવે છે કે ખેલત તહાં ગયે જહાં પનિહારી કી બાટ. ધ્યાન આપજો હો, ખેલત જહાં ગયે તહાં ગયે જહાં પનિહારી કી બાટ. ગાગર ઢોરી સિસતે કો ભર ન પાવે ઘાટ. નંદરાય કે લાડીલે બલી એસો ખેલ નિવારી. મન મેં આનંદ ભરી રહ્યો મુખ જોવત સકલ વ્રજનારી. એટલે સૌ વ્રજભક્તો આ નટખટ નંદલાલને વિનંતી કરે છે, છતાં માનતા નથી. આથી શ્રી સ્વામિનીજીએ આ નંદકુંવરને અહીંથી દૂર નસાડી મૂકવા એક યુક્તિ કરી. શ્રી ઠાકોરજી જુએ નહીં ને તેમ પોતાના બંને શ્રી હસ્તમાં ગુલાલ અને અરગજા લઈ છાનામાના શ્રી ઠાકોરજીની પાછળ પધારીને આપના મુખારવિંદને રંગવા શ્રી સ્વામિનીજીએ મનોમન વિચાર્યું છે. આ તરફ શ્રી ઠાકોરજી અને શ્રી વ્રજવનિતાઓ વચ્ચે વાદ વિવાદ અને વિનંતીની આપલે થઈ રહી હતી. ત્યાં અચાનક જ પાછળથી પધારીને શ્રી સ્વામિનીજીએ ગુલાલ અને અરગજાયુક્ત પોતાના બંને શ્રી હસ્તથી શ્રી ઠાકોરજીનું મુખારવિંદ લપેટી નાખ્યું અને ત્યારબાદ શ્રી સ્વામિનીજી ત્વરિત ત્યાંથી દૂર ભાગી ગયા. સ્વમુખારવિંદને આમ અચાનક રંગાયેલું જોઈ તથા વ્રજ સ્વામિનીજીઓના હાથે પકડાઈ જવાના ભયથી આપ સખાઓ સહિત ત્યાંથી શીઘ્ર નાસી ગયા. આમ થવાથી શ્રી યમુનાજીનો પનઘટ નિર્ભય બન્યો અને વ્રજવનિતાઓ નિશ્ચિત બનીને શ્રી યમુના જળ ભરવા લાગી. આ લીલાના સાનુભાવનું વર્ણન કરતા ગોવિંદ સ્વામી ગાય છે કે અરગજા કુમકુમ ઘોરી કે પ્યારી લીનો કર લપટાય. અચકા અચકા આય કે ભાજી ગિરધર લાલ લગાય. આમ અચાનક હોળી ખેલની લીલામાંથી શ્રી ઠાકોરજી પલાયન થઈ જતા ગોવિંદ સ્વામીને સાનુભવ થતો બંધ થઈ ગયો અને તેઓ હોળી ખેલની લીલાનું વર્ણન પૂરું કરી શક્યા નહીં અને પરિણામે આ ધમાર અપૂર્ણ રહી. આ તરફ ગોવિંદ સ્વામીની ધમારનું ગાન શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રવણ કરી રહ્યા હતા. અચાનક ગોવિંદ સ્વામીની ધમાર
અધૂરી રહેલી જાણી આપશ્રીએ આ ધમાર પૂર્ણ કરવા ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી. એટલે ગોવિંદ સ્વામીએ વિનંતી કરી કે કૃપાનાથ, હોરીખેલમાંથી બંને ભગવત સ્વરૂપો તો પધારી ગયા છે, હોરીખેલ પણ બંધ થઈ ગયો છે, હવે આગળ આ લીલા કેવી રીતે વર્ણવું? ગોવિંદ સ્વામીના સાનુભવની આ વાત શ્રવણ કરીને શ્રી ગુસાઈજી પ્રભુચરણ શાંત રહ્યા. ત્યારબાદ શ્રીનાથજીની સેનારતી કરીને આપ શ્રી નીચે બેઠકમાં પધાર્યા અને ગોવિંદ સ્વામીએ અધીરી મૂકેલી હોરીખેલના ધમારની પંક્તિ આપે પૂર્ણ કરીને ગાય સંભળાવી. યહ બિધ હોરી ખેલ કી વ્રજવાસીન સંગલાઈ, શ્રી ગોવર્ધન રૂપ પે જન ગોવિંદ બલી બલી જાય, શ્રી ગોવર્ધન રાય લાલા. ગોવિંદ સ્વામીએ સાક્ષાત સાનુભવ સાથે ગાન કરેલ તથા સ્વયં શ્રી ગુસાઈજીના પ્રભુચરણની અધર સુધાથી પૂર્ણ થયેલ આ હોરીખેલના ધમારનું કીર્તન ગાન આજે પણ શ્રી વલ્લભ સંપ્રદાયમાં ભગવત સેવા સમયે શ્રી ઠાકોરજી સન્મુખ સેન સમયે ભાવપ્રીતિપૂર્વક થાય છે. તો અહીં કહ્યું કે શ્રી ગુસાઈજી પ્રભુચરણના અધર સુધાથી પૂર્ણ થયેલું. એટલે અધર સુધાનો એક અર્થ થાય છે ચરવિત તાંબુલ, વેણુનાદરૂપી વલ્લભની વાણી પણ કહેવાય છે. તો ચાલો ને આ અધરામૃતના સ્વરૂપને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, અધરામૃત એ સૌથી મધુર છે. શ્રી વલ્લભ કુલના બાળકો ભોજન કરી રહે ત્યારે સૌ વૈષ્ણવ એમ કહે કે અમારા માટે અધરામૃત રાખજો. તો સાચા અર્થમાં અધરામૃત કોને કહેવાય અને આપણને અધરામૃત પ્રાપ્ત થયું છે કે શું? અને આપણે અધરામૃતનું સ્વરૂપ જાણીએ છીએ? તો તેનો જવાબ છે કે ચરવિત તાંબુલને અધરામૃત કહેવાય અને બાકી બધું જૂઠન કહેવાય. એટલે કે વલ્લભકુલના બાળકો ભોજન કરી પછી જે પાછળથી આપણે લઈએ એ જૂઠન કહેવાય. આમ અધરામૃત અને જૂઠન બંને અલગ છે અને બંનેની સિદ્ધિ પણ અલગ છે, જેનું પ્રમાણ આપણને 84,252 વૈષ્ણવની વાર્તામાં મળી આવે છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવે છે ત્યારે પ્રસંગમાં વર્ણન આવે છે કે આપશ્રીને વાલા વૈષ્ણવ કો જૂઠની કી પાતરી ધરી. ક્યારેય એવું નથી કહેતા કે આપશ્રીને વાલા વૈષ્ણવ કો અધરામૃત કી પાતરી ધરી, કારણ કે ચરવિત તાંબુલને જ અધરામૃત કહેવાય છે. હવે કહે છે કે જૂઠન લેવાથી શું થાય અને અધરામૃત લેવાથી શું થાય? તો અધરામૃતનું સ્વરૂપ જેને પ્રાપ્ત થયું હોય ને તે પ્રથમ તો સ્નેહી બની જાય, સદાય ભગવદ રસમાં જ તે છકેલા રહે. એટલે આ લક્ષણો છે અધરામૃત પ્રાપ્ત થયાના, એટલે ધ્યાન આપજો. અને તેને અહર્નિશ પ્રિયતમની રસલીલાના ગુણ ગાવા ગમે. તેનો સ્વભાવ સુંદર, સરળ અને દીનતાવાળો બની જાય. સ્વરૂપ આસક્તિ થાય અને મૃદુભાષી તેમજ કોમલ બની જાય. સ્વરૂપ આસક્તિ બધા ઉપર નહીં પણ પોતાના ઉપર બિરાજતા સ્વરૂપ પર જ થઈ જાય. ભાવ તો રહે જ અને અન્ય સ્વરૂપના દર્શન કરે ને ત્યારે પણ પોતાના સ્વરૂપનું જ ધ્યાન ધરે. જેમ કે એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય, એટલે સદાય સત્સંગ કરવાની જ ઈચ્છા થાય. કોઈ રસિક ભગવદીય મળે ને તો મારા પ્યારાના ગુણગાન ગવાય એવી ઈચ્છા થયા કરે. કેમ કે પોતાના પ્યારાની વાતમાં કેટલો રસ પડતો હોય તે તો અનુભવી બિના અનુભવ કા જા નહીં. શ્રીનાથજી, અનુભવ બિના અનુભવી કા જા નહીં. સ્નાન પાન શ્રી યમુનાજીમાં કરીએ પણ એ તો જાણીએ કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. સ્નેહ માટે તો શ્રી યમુનાજી પધાર્યા છે. અને આ નેહ કોનો છે? તો કહે છે હરિનાગર સો નેહ માઈ મેરો હરિનાગર સો નેહ. આ સ્નેહ ફક્ત પ્રભુ માટે છે, સંસાર માટે નહીં. આ છે ચરવિત તાંબુલ એટલે કે અધરામૃતની સિદ્ધિ.
હવે જૂઠણની સિદ્ધિ વિશે સમજીએ તો જૂઠણ લેવાથી દ્રષ્ટિનો દોષ નિવૃત્ત થાય, કેમ કે જ્યાં સુધી દ્રષ્ટિમાં દોષ હોય ત્યાં સુધી પ્રભુના દર્શન થતા નથી. પછી ભલે ગુરુ પાસે જાય, મંદિરમાં જાય કે ભગવદીય પાસે જાય, પરંતુ જ્યાં સુધી દ્રષ્ટિ દોષવાળી હોય ત્યાં સુધી સ્વરૂપના દર્શન થતા નથી. કેમ કે નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના શી પેરે કહીએ. પરંતુ જ્યારે જૂઠણના સેવનથી દોષ દ્રષ્ટિ દૂર થઈ જાય છે પછી આપણને પણ નિર્ગુણના દર્શન થાય. ગોપાલદાસજી કહે છે કે સગુણ સ્નેહી શામળાવાલા અહર્નિશ દર્શન આપોજી. એટલે ઠાકોરજી આપની સાથે હસે, ખેલે, વાતો કરે એવા દર્શન આપે. મંદિરમાં તો મર્યાદા પુષ્ટિ જ છે. બીજું કે હૃદય નિર્મળ બને. કમલ જેમ કાદવમાં રહીને પણ દૂષિત થતું નથી, તેવી રીતે જૂઠણ લેવાથી સંસારરૂપી કાદવ નિર્મળ રમય હૃદયને સ્પર્શી શકતો નથી. હૃદયમાંથી કામ, ક્રોધ, મોહ, લોભ એવા દૂષણો નિવૃત્ત થાય છે અને જૂઠણ એ અધરામૃતની સિદ્ધિને પાત્ર બનાવે છે. આમ જૂઠણથી પાત્રતા અને અધરામૃતની પ્રાપ્તિથી પ્રભુમાં પ્રેમ થાય છે. હવે આપણને એમ થાય કે આ અધરામૃતની પ્રાપ્તિ કોને કોને થઈ? તો આપણે મધુરાષ્ટકમાં અધરમ મધુરમનું વર્ણન આવે છે ને. આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાં પણ આ શ્રવણ કર્યું છે. તેમાં અધરામૃતની સિદ્ધિ કોને પ્રાપ્ત થઈ તેમાં સૌપ્રથમ કહ્યું છે શ્રી ગુસાઈજીને, અને એ અધરામૃતની ના ફલ સ્વરૂપે નવવિજ્ઞપ્તિ આપણને પ્રાપ્ત થઈ છે. બીજું અધરામૃત પ્રાપ્ત થયું છે શ્રી કલ્યાણરાયજીને, જે શ્રી ગુસાઈજી દ્વારા એમને પ્રાપ્ત થયું છે. અને શ્રી ગુસાઈજીને જે અધરામૃત પ્રાપ્ત થયું છે તે શ્રીજી બાવાનું અધરામૃત પ્રાપ્ત થયું છે. આપણે જાણીએ છીએ કે જ્યારે શ્રી ગુસાઈજીને 6 મહિનાનો વિરહ થયો શ્રીનાથજીનો, ત્યારે આપ વિજ્ઞપ્તિ લખીને મોકલતા, ત્યારે તેના જવાબમાં શ્રીનાથજી પણ પોતાના પીકથી એ તાંબુલમાં પત્રમાં લખીને મોકલતા અને શ્રી ગુસાઈજી એ ઘોડીને પી જતા. એટલે અધરામૃત શ્રી ગુસાઈજીને પ્રાપ્ત થયું છે. એટલે શ્રીનાથજીએ જે વચનો કહ્યા તે આપણને નથી ખબર, પરંતુ શ્રી ગુસાઈજીએ જે વિનંતીના રૂપમાં વિજ્ઞપ્તિ લખી છે એ આપણને પ્રાપ્ત થાય છે. અને ગુસાઈજી દ્વારા કલ્યાણરાયજીને અધરામૃત પ્રાપ્ત થયું છે. અને એ અધરામૃતના પ્રભાવે ઓ શ્રીનાથજી શ્રી હરિરાયજીનો પ્રાકટ્ય થયું છે એવું પણ વર્ણન આવે છે. અને 252 વૈષ્ણવ વાર્તામાં 11મી વાર્તા છે ગોપાલદાસ રૂપપુરાના. એમને પણ શ્રી ગુસાઈજી દ્વારા અધરામૃત પ્રાપ્ત થયું છે. મુકમ કરોતી વાચાલમ એ પણ તેમાં આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે 252 વૈષ્ણવ વાર્તામાં 33મી વાર્તા છે ગોવિંદાસ ખવાસ. એમને પણ શ્રી ગુસાઈજી દ્વારા અધરામૃત પ્રાપ્ત થયું છે, એટલે કે ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું છે. અને એ ચરવિત તાંબુલના પ્રભાવે ગોવિંદદાસ ખવાસે પણ ઓ શ્રીનાથજી શ્રી સર્વોત્તમ સ્તોત્રની સંગતિના 108 પદો રચ્યા છે. ત્યારબાદ છે 252 વૈષ્ણવ વાર્તા 137મી ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના. એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું છે ઓ શ્રીનાથજી. ત્યારબાદ છે 209મી વાર્તા કિશોરીબાઈની. એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું છે. અને એ ચરવિત તાંબુલના પ્રભાવે કિશોરીબાઈને રાસલીલાના દર્શન થયા હતા. એવી જ રીતે 252 વૈષ્ણવ વાર્તામાં એક શેઠની દીકરીની વાર્તા આવે છે, જેણે મદન મોહનજી કર્યા. એટલે આપણે જે આમ ડોશી કહીએ છીએ, ડોશીની વાર્તા એમ કહીએ છીએ, એ 223મી વાર્તા છે. એ નાનપણથી જ ક્યાંય બહુ બહાર ગયા નથી ને એવી રીતે છે. એટલે એને મદન મોહનજી સ્વરૂપના જ દર્શન કર્યા છે અને એમની સેવા કરી છે. એટલે બીજું કોઈ લાલનજીનું સ્વરૂપ હોય એવી એમને ખબર જ નથી. અને એક વૈરાગી એમની ઘરે આવે છે, ત્યારે એમના ઠાકોરજીના દર્શન કરીને આ શેઠની દીકરીને એમ થાય છે કે ઠાકોરજી ઠૂઠવાઈ ગયા છે. એ શેઠની દીકરીને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયેલું છે. એટલે હું બધું આખી વાર્તા નહીં કહું, આ તો હિન્ટ આપું છું આપને. અને ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે જો હમ ન કર સકે વો હમારે સેવક કર ગઈ. એવી જ રીતે 252 વૈષ્ણવ વાર્તામાં 250મી વાર્તા છે ચતુર્ભુતદાસજી. અને 84 વૈષ્ણવમાં વાર્તા છે કુમનદાસજીની વાર્તા. આ બંનેને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું છે.
ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. અને 84 વૈષ્ણવ વાર્તામાં રજોબાઈ શક્તરાણી, એમને પણ ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું છે. 63મી વાર્તા શ્યામદાસ સુથાર, એમને પણ અધરામૃત પ્રાપ્ત થયું છે, એટલે કે ચરવિત તાંબુલ. અને એના લક્ષણો શું છે? તો કે પ્રેમી બનાવે, દીનતાવાળા બનાવે, સત્સંગી બનાવે, દ્રઢ આશ્રય બનાવે અને અનન્યતાવાળા બનાવે. તો શું આપણામાં આ લક્ષણો છે કે શું? એ આપણે આત્મચિંતન કરવાનું. પ્રિય વૈષ્ણવો, બહુ વિચારશો નહીં ને તો પણ ચાલશે, કેમ કે આપણે બધાને અધરામૃત પ્રાપ્ત થયું છે, પરંતુ આપણે તેના અધિકારી છીએ કે નહીં એ વિચારવાનું છે. કારણ કે આપણે દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ અને તેમાં કહ્યું છે ને ફલશ્રુતિમાં કે શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠથી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. તો આપણે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ તો તેનો ભાવ સમજીને કરીએ તો આપણામાં પણ આ બધા લક્ષણો જોવા મળશે કે જે અહીં દર્શાવ્યા છે, કે પ્રેમી બની જઈએ, દીનતાવાળા રહીએ, અનન્યતા, દ્રઢ આશ્રય, આ બધા જ લક્ષણો આપણામાં પણ જોવા મળશે. આપણે પણ ક્યાંય પણ ચલિત નહીં થઈએ. તો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ પણ ભાવના અનુસંધાન સાથે કરવો જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરી રહ્યા છીએ કે જેમાં શ્રી ગોકુલનાથજી કૃત વ્રજભાષા ટીકા અને શ્રી હરિરાય ચરણ કૃત ટિપ્પણીનું સરળ ગુજરાતી ભાષાંતર આપેલું છે. અને સાથે સાથે ઇન્દિરા બેટીજીના વચનામૃતનું અનેક સચિત્ર પુસ્તકનું સંકલન આપણે લઈ રહ્યા છીએ. ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરનારું આ અદ્ભુત સ્તોત્ર છે. તો ચાલો તેનું રસપાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. પ્રશંસા કરી શકે કોણ કવિ એસો, શ્રી મુખ કરત બખાન. અતિશય કરુણા કરિયા કલી મેં, દિયો દેવી જીવન કો દાન. એક એક અક્ષર હે અધરામૃત, ગુપ્ત રહસ્ય ગુણગાન. અર્ધ નિમેષ વિલંબ ન કરીએ, રૈન દિવસ આઠ જામ. રસિક પ્રીતમ જાકે રંગ રંગ્યો, સોહે ભક્ત નિધાન. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. હવે શ્રી ગોકુલનાથજી કહે છે કે આ સર્વોત્તમ ગ્રંથને શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યો છે. તેમાં શ્રી આચાર્ય મહાપ્રભુજીના 108 મહાઅલૌકિક નામો છે. તેમાં પરમ રહસ્ય રસ ભર્યો છે. બધા નામો સર્વાંગ રસરૂપ છે. તેની ભાવપૂર્ણ ટીકા શ્રી ગોકુલનાથજી કરે છે. તેના મંગલાચરણમાં આ શ્લોકથી વંદન કરે છે. આપણે પણ વંદન કરીએ. નત્વા પિતૃ પદાંભોજમ સર્વાભીષ્ટ પ્રદાયકમ, તત્પ્રોક્તાચાર્ય નામાની વિવૃણોમિ યથામતિ. વ્યાખ્યા. આ શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી ગુસાઈજીના ચરણ કમલને હું નમસ્કાર કરું છું. આપણે પણ નમસ્કાર કરીએ. જે ચરણ કમલ અલૌકિક સકલ રસ સુખનો દાન કરનારા છે અને આ લોક તેમજ પરલોક સંબંધી વસ્તુની સિદ્ધિ કરનારા છે. પરલોકની વસ્તુ તો ભગવત ચરણની પ્રાપ્તિ છે અને આ લોક સંબંધી વસ્તુ સ્ત્રી, પુત્ર, ધન આદિ ઉભય લોક સંબંધી વસ્તુનું દાન શ્રી ગુસાઈજીના ચરણારવિંદ આપે છે. ત્યાં કોઈ શંકા કરે કે આ લોકની વસ્તુ સ્ત્રી, પુત્ર અને ધન આદિ તો સંસારમાં સૌ કોઈને બ્રાહ્મણથી લઈને મ્લેચ્છ સુધીના બધા લોકોને સહજ રીતે પ્રાપ્ત થાય જ છે અને પરલોકની વસ્તુ ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ પણ ચારેય સંપ્રદાયના આચાર્યો દ્વારા તેમજ વેદ માર્ગના કર્મ, જ્ઞાન, વૈરાગ્ય, તપ, વ્રત, તીર્થ અને બ્રહ્મ જ્ઞાન આદિથી મોક્ષરૂપ ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ પણ થાય જ છે. તો પછી શ્રી ગુસાઈજીના ચરણ કમલના આશ્રયમાં એવું કયું વિશેષ ફળ છે? એવો કોઈ સંદેહ કરે તો આગળ કહે છે કે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીના ચરણ કમલના આશ્રયથી આ લોક સંબંધી પદાર્થો સ્ત્રી, પુત્ર, ધન આદિ જે સિદ્ધ થાય છે તે માત્ર
ભગવત ધર્મ પરાયણ શ્રી પૂર્ણ પુરુષોત્તમના ભજન સ્મરણ અને સેવાને યોગ્ય એ લૌકિક પદાર્થો પણ પ્રાપ્ત થાય છે. કામ, ક્રોધ, લોભ, તૃષ્ણા, માયા, મમતા, ઈર્ષા અને પાખંડાદિક રાગ દ્વેષ રહિત અને શીલ, સંતોષ તેમજ દૈન્યવાળા સ્ત્રી પુત્ર આદિ તો માત્ર પરમ ભગવત ભક્તને જ શ્રી ગુસાઈજીના ચરણારવિંદના આશ્રયથી પ્રાપ્ત થાય છે. આશ્રય વિના આવા સ્ત્રી પુત્ર ધન આદિ મળવા દુર્લભ છે. ત્યારે પોતાના અદ્રષ્ટ કર્મથી જે સ્ત્રી પુત્ર ધન આદિ મળે છે તે તો સર્વદા વિષય રસમાં રચ્યા પચ્યા આઠેય પ્રહર ક્રોધ, ક્લેશ, અહંકાર, લોભ અને વિષયના સ્વાર્થી અહંતા મમતાથી ભરેલા, ખૂબ ઈર્ષાવાળા, પાખંડી, દ્વેષવાળા, વિશ્વાસઘાતી, મિથ્યાભાષી, દીનતા અને સંતોષ વિનાના, ભગવત સેવા સ્મરણથી વિમુખ, દોષ દ્રષ્ટિવાળા અને ધર્મનો દ્વેષ કરનારા સ્ત્રી પુત્ર ધન આદિ પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજીના ચરણ કમલના આશ્રયથી જે સ્ત્રી પુત્ર આદિ મળે છે તે તો વિલક્ષણ હોય છે. આ કારણથી અમે શ્રી ગુસાઈજીના ચરણ કમલને વારંવાર વંદન કરીએ છીએ. આપણે પણ વંદન કરીએ. આ ચરણ કમલ દ્વારા પ્રાપ્ત થયેલી લક્ષ્મી પણ અત્યંત વિલક્ષણ છે. ત્યારે માત્ર કર્મયોગે સાંપડેલી લક્ષ્મી અહંકારી, મિથ્યા, ક્રોધી, ઊંચ નીચ વર્ણથી વિષય ભોગ કરનાર, અપકીર્તિ અપાવનાર, પોતાની જાતિથી ભ્રષ્ટ કરનાર અને એ લક્ષ્મી માત્ર તુચ્છ વિષયો માટે જ ઉપયોગી બને છે. તેથી આવો મનુષ્ય આ લોકમાં નિંદાને પાત્ર બને છે અને પરલોકના માર્ગથી પતિત બની જાય છે અને અંતે આવો જીવ નરકના કષ્ટો ભોગવે છે. આવો જીવ આ લોક અને પરલોકને નષ્ટ ભ્રષ્ટ કરે છે. આવા જીવો લક્ષ્મીના મદ અહંકારથી પ્રભુ ભજન કે ભગવદીઓનો સંગ કરી શકતા નથી. બધા સાથે અહંકાર અને મદ વડે વાત કરે છે. મહાપુરુષોના સાથે અનુચિત વાક્યો બોલે છે. પોતાના ગુરુ સાથે પણ અભિમાન, અવિવેકથી વર્તે છે. આથી તેનો સર્વનાશ થાય છે. આવા જીવો કોઈના સાથે હળી મળીને ચાલતા નથી અને લૌકિકમાં ઝઘડા અને દુર્વ્યસનો કરીને દ્રવ્યનો નાશ કરે છે. ઉત્તમ પ્રકારના દ્રવ્યની પ્રાપ્તિ થઈ હોય તો માત્ર દાન, તીર્થ, પુણ્ય યજ્ઞ આદિ કાર્યો કરાવે છે. પરંતુ પ્રભુ સેવામાં કે ભગવત ભક્તો કે ગુરુની સેવામાં એ દ્રવ્યનો ઉપયોગ થતો નથી. વળી દાન, પુણ્ય અને યજ્ઞ આદિથી સ્વર્ગ મળે છે, પરંતુ ભગવત પ્રાપ્તિ થતી નથી. ત્યારે શ્રી ગુસાઈજીના ચરણ કમલના આશ્રયથી મળેલી લક્ષ્મી મળતા વાર જ તેનામાં પરમ ભગવત ભાવ પ્રાપ્ત થાય છે. બુદ્ધિ નિર્મળ બને છે. ભગવત સેવાના અનેક મનોરથો તેના મનમાં પ્રકટ થાય છે. આવા જીવો નાના પ્રકારના આભૂષણો, વાઘા વસ્ત્ર, ચંદરવા, પીછવાઈ આદિ સિદ્ધ કરાવીને તથા નાના પ્રકારની સામગ્રી સિદ્ધ કરીને શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવે છે. અનેક પ્રકારે શ્રી ઠાકોરજીને લાડ લડાવે છે અને તેવી જ રીતે શ્રી વલ્લભપુરની દરેક પ્રકારે દીનતાપૂર્વક સેવા કરીને કામ, ક્રોધ, અભિમાન આદિથી દૂર રહીને ભગવત ભજન પરાયણ બને છે. આમ શ્રી ગુસાઈજીના ચરણ કમલના આશ્રયથી આ લોકના સર્વે પદાર્થો, ધન, પુત્ર, સ્ત્રી આદિનું કારણ વિલક્ષણ છે. તેથી અમે શ્રી ગુસાઈજીના ચરણ કમલને વારંવાર નમસ્કાર કરીએ છીએ. આથી પ્રાપ્ત થયેલા ધન, સ્ત્રી, પુત્ર આદિ અલૌકિક થાય છે અને તેવી જ રીતે પરલોક સંબંધી સર્વે પદાર્થો પણ અતિ ઉત્તમ પ્રકારે સિદ્ધ થાય છે. તથા જ્ઞાન, વૈરાગ્ય, જપ, તીર્થ, મંત્ર, તપ આદિ અને જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, ઉપાસના માર્ગ આદિથી જે મોક્ષ પ્રાપ્ત થાય છે તે તો સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય એ ચાર મુક્તિમાંથી એક પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય છે. તેમાં શ્રી પુરુષોત્તમ સ્વરૂપનો અનુભવ નહીં થવાથી આવા જીવોને તૃપ્તિ થતી નથી. ત્યારે શ્રી ગુસાઈજીના ચરણ કમલના આશ્રયથી પરલોક સંબંધી જે પદાર્થો પ્રાપ્ત થાય છે
તે તો અત્યંત વિલક્ષણ છે, કારણ કે સાક્ષાત પુરુષોત્તમ કોટી મન્મથ, કોટી કંદર્પ લાવણ્ય, શ્રી યશોદોત્સંગ લાલિત, શુદ્ધ આનંદ માત્ર, કરબાદ મુખ ઉદર આદિ સચ્ચિદાનંદ ભાવાત્મક, રસાત્મક અને સ્વરૂપાત્મક, સકલ લીલા સંયુક્ત, સકલ લીલા કરતા, સકલ ભક્ત સહિત શ્રી પુરુષોત્તમના સ્વરૂપાનંદનો અનુભવ થાય છે. નિત્ય અખંડ બાળ લીલાથી લઈને રાસલીલા પર્યંતના દર્શન, સ્મરણ ને ભજનનો અનુભવ થાય છે, જેથી આવા ભક્તો સર્વાંગ આનંદપૂર્ણ અને ભાવવિભોર બની રહે છે. તે સુખના આગળ ઉપર દર્શાવેલી ચારેય મુક્તિનું સુખ તુચ્છ છે. આવા પરમ અલૌકિક ફળ આપનારા શ્રી ગુસાઈજીના ચરણ કમલ છે. તેથી અમો વારંવાર શ્રી ગુસાઈજીના ચરણ કમલને નમસ્કાર કરીએ છીએ. આપના ચરણ કમલ સકલ મનોરથ સિદ્ધ કરનાર, કમલથી પણ અત્યંત કોમલ, અરુણ, લાલ, સકલ શોભાના નિધિ સ્વરૂપ, પરમશીલ, ભવતાપને દૂર કરનારા, સર્વ સુખદાતા, દશનખ ચંદ્ર સહિત પ્રકાશમાન, પરમ રસામૃત નિધિ, કોટી કોટી તિમિરને દૂર કરનારા, અનેક ચિહ્નો, ઉર્ધ્વરેખા, યશ, કલશ, અષ્ટકોણ, ધ્વજા, અંકુશ, સ્વસ્તિક, કમલ, જાંબુફલ, ધનુષ, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર, ચક્ર, વ્યોમ અને વજ્ર આદિ સહિત અભયપદ દાતા શ્રી ગુસાઈજીના ચરણ કમલ છે. તેથી અમો વારંવાર શ્રી ગુસાઈજીના ચરણ કમલને વંદન કરીએ છીએ. આપણે પણ વંદન કરીએ. શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી ગુસાઈજી કૃષિ આચાર્યજી મહાપ્રભુજીના નામો શ્રી સર્વોત્તમ સ્તોત્રની ટીકા કરવાની મારામાં યોગ્યતા નથી, પરંતુ શ્રી મહાપ્રભુજી આપ પોતાનો દાસ જાણીને કૃપાપૂર્વક મને તેવી યોગ્યતા આપશે, તેવા વિશ્વાસથી હું આ ટીકા કરવાની પ્રવૃત્તિ કરું છું. આપના સિવાય મારો કોઈ આશ્રય નથી. તેથી શ્રી આચાર્ય મહાપ્રભુજીના ચરણ કમલને હું વારંવાર નમસ્કાર કરું છું. આપણે પણ નમસ્કાર કરીએ. આપના ચરણ કમલ સર્વે વસ્તુ સિદ્ધ થવામાં કારણરૂપ છે. મંગલાચરણ. વંદુ શ્રી મદન મોહનલાલ સંગ સોહત વૃષભાનંદિની જોરી પરમ રસાલ, પુની વંદુ શ્રી બાલકૃષ્ણજુ અરુ શ્રી નટવરલાલ, લાલદાસ પુની પુની વંદુ શ્રી શ્યામ સુંદર ગોપાલ. વંદુ શ્રી બાલકૃષ્ણ સુખદાઈ, શ્રી ગુરુદેવ કૃપા તે મો પર રાચત હૈ જો સદાઈ, જાકે ચરણ પરસનિત હોતે સેવા મિલિત મન ભાઈ, લાલદાસ ચરણન કો ચેરો દ્વાર पर्यो જશ ગાઈ. વંદુ કરુણા નિધિ શ્રી વલ્લભ, અષ્ટોત્તર શત નામ આપકે તીન લોક में दुर्लभ, श्री विठ्ठल नाथ प्रकट किए ताते पाय अलभ्य जो लभ, लालदास प्रति नाम पद रचना आप कृपा ते सुलभ. वंदु श्री विठ्ठल नाथ गुसाई, प्रकट किए श्री सर्वोत्तम आपो वल्लभ नाम सुखदाई, प्रति नाम में पे पद रचना की मो मन में जो आई, लालदास तुम कृपा करो तब पूरन होत चित्त आई. वंदु चरण कमल गुरु राई, जाकी कृपा ते मो मन उपनी पद रचना की चाई, पुनि वंदु करुणा के सागर सुंदर श्री हरिराई, लालदास मन आस्त पुरो श्री गुण निधि गोविंद राय. वंदु श्री परमानंद सागर, जाके सुंदर कीर्तन सुन सुन रीझत है नटवर नागर, श्री नवनीत प्रिया धर के यह कीर्तनकार उजागर, लालदास इन सागर में ते भरलीनी हम गागर. હવે શ્રી ગુસાઈજી આપ કહે છે કે શ્રી આચાર્ય મહાપ્રભુજીના અલૌકિક નામો પ્રકટ કરવાને માટે, શ્રી આચાર્ય મહાપ્રભુજીનું પ્રકટ કરવા માટે પ્રથમ શ્રી પૂર્ણ પુરુષોત્તમની 3 શ્લોકથી હું સ્તુતિ કરું છું. શ્રી પૂર્ણ પુરુષોત્તમ કેવા છે? શ્રી આચાર્ય મહાપ્રભુજીએ પ્રકટ કરેલા પુષ્ટિ માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમના જ સેવા સ્મરણ મુખ્ય છે અને શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ ગીતા આદિ અનેક અલૌકિક પ્રમાણો વડે તેનું નિરૂપણ કરાયેલું છે. શ્રી આચાર્ય મહાપ્રભુજીનો મૂળ સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમનું મુખારવિંદ છે. આવા પૂર્ણ પુરુષોત્તમ રૂપ શ્રી આચાર્ય મહાપ્રભુની સ્તુતિ
પ્રારંભના 3 શ્લોકોથી મંગલાચરણ રૂપે શ્રી ગુસાઈજી કરે છે. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. ઉપક્રમ, પદ, રાગ, વિભાસ. વંદુ શુદ્ધ બ્રહ્મ સાકાર ભક્તન સંગ વિહાર કરત હૈ કબહુ અંત ન ધાર. પ્રાકૃત ધર્મ નહીં હૈ તામે અપ્રાકૃત હૈ જો અપાર. લાલ દાસ સાકાર બ્રહ્મ હૈ કહત નિગમ નિર્ધાર. એટલે આ લાલદાસજી રચિત પદ હતું પહેલા શ્લોકનું. હજી આપણે ગોવિંદાસ ખવાસ રચિત પદ જોઈશું. પહેલા આનો ભાવાર્થ જોઈ લઈએ. પ્રાકૃત એટલે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ આદિના ધર્મોથી શ્રી ઠાકોરજી રહિત છે. અહીં કોઈ શંકા કરે કે રજોગુણ, સત્વગુણ અને તમોગુણથી જ્યારે શ્રી ઠાકોરજી રહિત છે ત્યારે તો આપ નિરાકાર હશે. તેનું સમાધાન આગળ કહે છે કે આપ શ્રી ઠાકોરજી નિરાકાર નથી, પરંતુ અપ્રાકૃત, અલૌકિક, આનંદમય, કરપાદ, મુખુદર આદિ સહિત એ શ્રી પુરુષોત્તમ સાકાર સ્વરૂપે છે. તેની અમે સ્તુતિ કરીએ છીએ. આ સ્વરૂપનું પ્રતિપાદન વેદોએ કર્યું છે. અહીં વાદી શંકા કરે છે કે આવા સાકાર સ્વરૂપનું તમે જ નિરૂપણ શા માટે કરો છો? કારણ કે શાસ્ત્રોને જાણનારા જેટલા પંડિતો છે તેમાંના કોઈએ સાકાર સ્વરૂપનું નિરૂપણ કર્યું નથી. અને તમે જ સાકાર સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છો, એ શા માટે? આમ વાદીની શંકાનું સમાધાન પછી હવે બીજા શ્લોકમાં કરશે. પહેલા આપણે આ પહેલા શ્લોકનું ગોવિંદાસ ખવાસ રચિત પદ જોઈએ. કારણ કે ગોવિંદાસ ખવાસે જે શ્રી ગુસાઈજીના સેવક છે એમને શ્રી સર્વોત્તમ સ્તોત્રની નામાવલીના 108 નામોની સંગતિના પદોની રચના કરી છે. અને આ ગોવિંદાસ ખવાસને શ્રી ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું હતું. એવું કહેવાય છે કે શ્રી ગુસાઈજીએ સ્વયં એમના હૃદયમાં બિરાજીને આ પદોની રચના કરી છે. તો પહેલા શ્લોકનું પ્રાકૃત ધર્માનાશ્રયનું સંગતિનું પદ. પ્રાકૃત ધર્મ રહિત અપ્રાકૃત નિખિલ ધર્મ સહિત સાકાર નિગમ નિરૂપિત શુદ્ધ પુરુષોત્તમ વદનાનલ શ્રી વલ્લભ અવતાર. સ્તુતિ કરો સદાનંદ પદ સેવો સુજસ શ્રવણ કરો ગુણગાન. ચિત્ત में चिंतन करो रैन दिन सुबोधिनी अरुवचनामृतपान. करुणा करी कली प्रकट भय बिन हेतु न देवी जन उद्धार. श्री विठ्ठल निज पद नौका दे ગોવિંદ ઉતારો ભવસાગર પાર. આ રીતે અહીં પહેલા શ્લોકનું સંગતિનું પદ આપણે જોયું. હવે ઇન્દિરા બેટીજી જે કહી રહ્યા છે તેનું ભાવ દર્શન કરીએ કે આ સ્તોત્રમાં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ શ્રીમદ આચાર્ય ચરણના 108 અલૌકિક નામો યોજેલા છે. નિસાધનતા અને દૈન્ય ધારણ કરી ધ્યાનપૂર્વક આ અલૌકિક નામનો પાઠ કરવાથી શ્રીમદ આચાર્ય ચરણની વાણી સુબોધ થઈ જાય છે. શ્રીમદ આચાર્ય ચરણે શ્રી સુબોધિનીજી, શ્રી તત્વાર્થ દીપ નિબંધ વગેરે ઘણા ગ્રંથો લખ્યા છે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ પૂરી સમજણથી કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી તેમના બધા જ ગહન અને ગૂઢ ગ્રંથો આપણને સ્પષ્ટ રીતે સમજાય છે. ભક્તિમાં આવતી અડચણો અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને શ્રી કૃષ્ણ ભક્તિ તરફ આપણું મન વળે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર વૈષ્ણવોની ગાયત્રી છે, તેનો રોજ પાઠ જરૂર કરવો. અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ કે સંસ્કૃત ભાષાથી અજાણ સામાન્ય વૈષ્ણવે આ સ્તોત્રનો પાઠ પુસ્તકમાં જોઈ વાંચીને કરવો જોઈએ. મુખપાઠ કરેલો હોય છતાં ઘણી ભૂલો થઈ જતા એકના બદલે બીજું બોલતા અપરાધ પડે તેટલું ચોક્કસ સમજી રાખવું ઘણું જરૂરી છે. શ્લોક પહેલો. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી કલિકાલ તમશ્ચન્ન
શ્રીનાથજી આપ બોલવા ટેવ હોય. પહેલા શ્લોકનો અર્થ: શ્રી પૂર્ણ પુરુષોત્તમનું શુદ્ધ સ્વરૂપ જે લૌકિક ધર્મોના આશ્રય વગરનું છે, અલૌકિક છે, સર્વ ધર્મરૂપ છે, જે વેદોએ પ્રતિપાદન કરેલ છે, તેની હું સ્તુતિ કરું છું. હવે અહીં વાદીએ શંકા કરી છે કે આવા સાકાર સ્વરૂપનું તમે જ નિરૂપણ શા માટે કરો છો? કારણ કે શાસ્ત્રોને જાણનારા જેટલા પંડિતો છે તેમાંના કોઈએ સાકાર સ્વરૂપનું નિરૂપણ કર્યું નથી, અને તમે જ સાકાર સ્વરૂપનું નિરૂપણ શા માટે કરી રહ્યા છો? આમ વાદીની શંકાનું સમાધાન બીજા શ્લોકમાં કરે છે. કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વાદિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. પદ: બ્રહ્મ સ્વરૂપ ન જાનત કોઈ, કલિકાલ અજ્ઞાન તિમિર અતિ, વિબુધ દ્રષ્ટિ વિમોહી, તાતે પ્રકટ ભયો નહીં ભૂ પર, મહાત્મ્ય બ્રહ્મ કો સોઈ. લાલ દાસ પ્રકટ કરી વે મેં, યત્ન ભયો ઉન કોઈ. હવે ગોવિંદદાસ ખવાસ રચિત પદ. વિદુષ જન દ્રષ્ટિ કલિકાલ, કહા તિમિર ને નિમિ નવનીત, કો હાર્દ ન લહિયો. બ્રહ્મ સાકાર કો ભેદ જાને બિના, આસુરા વેશ તે વિરુદ્ધ ही कहियो. भूमि के जीव मतिहीन, वैकुंठ की बात को कहो कहा, मंद कैसे ज जाने. ब्रह्म साकार को रूप जाने बिना, मूढ़ अति अज्ञान क्यों जो माने. तस्य संप्रति ताते नहीं होत है, उग्र महात्म्य को न पार पावे. श्री विठ्ठल पद कमल रजधर, गोविंद जन हरिवदन, वाणी गुण गावे. હવે તેની વ્યાખ્યા કરે છે શ્રી ગુસાઈજી. કહે છે કે આ કલિકાલમાં છવાયેલા અજ્ઞાન રૂપી અંધકાર વડે પંડિતોની દ્રષ્ટિ આચ્છાદિત થઈ, એટલે કે ઢંકાઈ ગઈ છે. તેથી વેદ નિરૂપિત શ્રીમદ ભાગવતરો પૂર્ણ પુરુષોત્તમનું મહાત્મ્ય તેઓ જાણી શકતા નથી. અજ્ઞાન રૂપ અંધકારથી ઢંકાયેલી દ્રષ્ટિથી વસ્તુનું જ્ઞાન થતું નથી. તેથી એ પંડિતોને જ્ઞાન નથી, કારણ કે શ્રી પુરુષોત્તમ તો વ્યાપી વૈકુંઠમાં બિરાજે છે, અને પંડિતો તો પૃથ્વી પર વસે છે અને વૈદિક લૌકિક કાર્યોમાં લાગેલા છે. આ કારણથી પંડિતોને શ્રી પુરુષોત્તમનું જ્ઞાન નથી, અને કામ, ક્રોધ, મદ, મત્સર, લોભ, મોહ, મમતા, નિંદા, ઈર્ષા ઇત્યાદિ દોષોથી તેમની દ્રષ્ટિ ભરાઈ ગઈ છે. આવી દોષ દ્રષ્ટિ હોય તેને શ્રી પુરુષોત્તમનું જ્ઞાન થતું નથી. અને વૈકુંઠવાસી જીવો તો સાક્ષાત ભગવત ભક્તો છે. તેમનામાં ઉપર દર્શાવેલા કામ, ક્રોધ, લોભ આદિ દોષોનો અંશ પણ નથી. ત્યારે નિર્મલ બુદ્ધિવાળા જીવો વૈકુંઠવાસી છે. તેમની બુદ્ધિ નિર્મલ અને અલૌકિક છે. આવા જીવો તે કારણથી વૈકુંઠવાસી પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપને સારી રીતે જાણી શકે છે. અહીં વાદી શંકા કરે છે, તમે કહો છો તે સાચું છે, વૈકુંઠવાસીઓને પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ જ્ઞાન હોય છે, પરંતુ તમે પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું સાકાર નિરૂપણ શા માટે કરો છો? વળી આપનું પ્રાકટ્ય પણ પૃથ્વીલોકમાં થયું છે. આપ પણ લૌકિક, વૈદિક, ગૃહસ્થાશ્રમના બધા કાર્યો કરો છો, તો પછી આપને પૂર્ણ પુરુષોત્તમનું જ્ઞાન કેવી રીતે થયું? અને પૂર્ણ પુરુષોત્તમના સાકાર સ્વરૂપને આપે કેવી રીતે જાણ્યું? વાદીના આ સંદેહને દૂર કરવા હવે ત્રીજો શ્લોક કહે છે. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિઃ, વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. પદ: જીવન पे आई दया हरिराय, अपुनो महात्म्य प्रकट करन को वागधीश प्रकटाई. अनल रूप श्री मुख हरि को मानुष तनु धराई. लाल दास महिमा प्रकटायो तीन लोक जश गाय. હવે ગોવિંદાસ ખવાસ રચિત પદ. जब श्री हरि भई यह इच्छा, निज महिमा प्रगटवे काज. ब्रजपति वदन अनल आनंदमय, तब प्रकट किए वाक्पति द्विजराज.
सो स्वरूप प्रगट्यो भूतल में विद्या निधि विदूषण सिरताज दरस परस आनंद उपज्यो उरतीनो भुवन रहे सब गाज देवी जीवन सब करत बधाई चिंता गई सबनी की भाज कहत गोविंद हम गान करो नित बाल वृद्ध सब जोरी समाज। હવે તેની વ્યાખ્યા કરે છે કે જ્યારે શ્રી ઠાકોરજીને પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવાની ઈચ્છા થઈ કે શ્રી પૂર્ણ પુરુષોત્તમનું મહાત્મ્ય કેવું છે તો પુષ્ટિ માર્ગીય વ્રજભક્તો સાથે અનેક પ્રકારની લીલામાં રસાત્મક ભાવરૂપ આવું નિજ મહાત્મ્ય વેદાતીત હોવાથી કોઈ જાણી શકતું નથી। તેને પોતાના વચનામૃત દ્વારા નિજ સેવકોમાં અર્થ પ્રકટ કરવા માટે શ્રી પૂર્ણ પુરુષોત્તમને જ્યારે ઈચ્છા થઈ ત્યારે આપે વિચાર કર્યો કે વચન તો શ્રીમુખથી પ્રકટ થાય। શ્રીનાથજી વચન તો શ્રીમુખથી પ્રકટ થાય। વચનના પતિ પણ શ્રીમુખ છે તેથી પોતાના મુખારવિંદ રૂપ સાક્ષાત શ્રી આચાર્ય મહાપ્રભુજીમાં ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આદિ પોતાના 6 ધર્મો સહિત શ્રી આચાર્ય મહાપ્રભુજીને ભૂતલમાં પ્રગટ કરાવ્યા। અહીં વાદી પૂર્વ પક્ષ શંકા કરે છે કે પૂર્ણ પુરુષોત્તમને આટલું કરવાનું પ્રયોજન શું? એ શંકાને દૂર કરવા માટે હવે આગળ કહે છે કે નિજજનો સ્વભક્તો દૈવી જીવોના અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરવા માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું પ્રાકટ્ય કરાવ્યું છે। જેથી મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું પ્રાકટ્ય જો ભૂતલ પર ન કરાવત ને તો પુષ્ટિ માર્ગનું અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જ્ઞાન નિજ સેવકોને થાત નહીં। આવા નિજ સેવકોને એ વાતનું મોટું દુઃખ હતું કે અમારામાં પુષ્ટિ માર્ગનું જ્ઞાન નથી। આ દુઃખ નિજ ભક્તોને રહેત। આથી શ્રી ઠાકોરજી હરિ દુઃખોનું હરણ કરનારા નામ રાખવા માટે શ્રી આચાર્ય મહાપ્રભુજીનું પ્રાકટ્ય કરાવ્યું છે। તેથી શ્રી આચાર્ય મહાપ્રભુજીએ પ્રગટ થઈને દયાપૂર્વક પ્રગટ થઈને પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ જણાવ્યું છે। તેથી અમોને એ સ્વરૂપનું જ્ઞાન થયું છે। આમ શ્રી પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપને 3 શ્લોકોથી કહીને હવે બતાવે છે કે આવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જાણવું એ સ્વરૂપ અલૌકિક છે। સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ માયાકૃત ગુણો આપના આ સ્વરૂપમાં નથી। આ પરમ અલૌકિક ગુણોથી સચ્ચિત અને આનંદથી સુશોભિત છે। આથી જેવું શ્રી પૂર્ણ પુરુષોત્તમનું આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ સાકાર સ્વરૂપ છે તેવું શ્રી મહાપ્રભુજીનું પરમ અલૌકિક શુદ્ધ અને સાકાર સ્વરૂપ છે। આ પ્રકારે વેદો પણ નિરૂપણ કરે છે। શ્રી આચાર્ય મહાપ્રભુજીનું સ્વરૂપ સર્વત્ર પ્રસિદ્ધ છે। જે શ્રી પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનું વેદો પ્રતિપાદન કરે છે તે પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપને સર્વે અંગો છે, પરંતુ શ્રીમુખની શોભા તો અત્યંત વિલક્ષણ છે। અને શ્રી મહાપ્રભુજી શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખરૂપ હોવાથી વેદો પણ આપના સ્વરૂપનું નિરૂપણ કરે છે। તેઓ શ્રી સાકાર આકાર સહિત છે। અહીં કોઈને શંકા થાય કે શ્રી મહાપ્રભુજીના જેવું સ્વરૂપનું તમે વર્ણન કરો છો તેવા પ્રકારે તો કોઈ પંડિતોએ શ્રી મહાપ્રભુજીને જાણ્યા નથી, તમે એકલા જ આવું નિરૂપણ કરો તેને અમે કેવી રીતે માની શકીએ? આ શંકાનું સમાધાન હવે કહે છે। અમોને તો દયા કરીને શ્રી પૂર્ણ પુરુષોત્તમે પોતાનું સ્વરૂપ જતાવવા માટે શ્રી આચાર્ય મહાપ્રભુજીને પ્રકટ કર્યા છે। તો આપ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને પોતાનું સ્વરૂપ અમોને જતાવ્યું છે, ત્યારે અમોએ આપના સ્વરૂપને જાણ્યું છે। અને જો આપ પોતે આપનું મહાત્મ્ય જતાવત નહીં તો અમારાથી પણ જાણી શકાત નહીં। અહીં વાદી પૂર્વ પક્ષ શંકા કરે છે કે શ્રી મહાપ્રભુજીએ પોતે પ્રકટ થઈને પોતાનું મહાત્મ્ય કયા પ્રકારે જતાવ્યું છે તેનું સમાધાન હવે આગળ કહે છે કે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ આપે પ્રકટ થઈને શ્રીમદ ભાગવતની ટીકા શ્રી સુબોધિનીજી લખ્યા છે। તેના મંગલાચરણના પ્રારંભમાં પોતાના સ્વરૂપને શ્રી પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપે તેના દેવતા રૂપ અગ્નિ સ્વરૂપે નિરૂપણ કરેલ છે। તેથી શ્રી કૃષ્ણચંદ્રના શ્રી મુખારવિંદના દેવતા રૂપ અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે।
અહીં કોઈ પૂર્વ પક્ષ શંકા કરે કે શ્રી મહાપ્રભુજી સ્વયં પોતાના સ્વરૂપને પૂર્ણ પુરુષોત્તમનો મુખારવિંદ કહે તો તેને અમે શા માટે માનીએ? એ વાતનું પ્રમાણ બતાવો તો અમે માની શકીએ. આ સંદેહ દૂર કરવા માટે હવે આગળ કહે છે, શ્રીમદ ભાગવત નામાત્મક અને ભાવાત્મક ભગવત સ્વરૂપ છે. તેનું સ્વરૂપ જ્ઞાન તો જે ભગવાનના સમાન ભગવત સ્વરૂપ હોય ને તેને જ થાય છે. અન્યને ભગવત સ્વરૂપનું જ્ઞાન થતું નથી. તેથી શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રીમદ ભાગવતના અર્થનું નિરૂપણ કરનારા છે. આવું નિરૂપણ તો વચનથી જ થાય અને વચન મુખમાંથી પ્રગટ થાય. તેથી વચનરૂપી વાણીના પતિ મુખ સ્વરૂપ શ્રી આચાર્ય મહાપ્રભુજી છે અને એ કારણથી આ પૂર્ણ પુરુષોત્તમના શ્રી મુખારવિંદ સ્વરૂપ છે. આપે પ્રકટ થઈને શ્રી સુબોધિની આદિ નાના મોટા જે ગ્રંથો પ્રગટ કર્યા છે તે ગ્રંથો મહાન ગૂઢ અર્થો વાળા છે. આવું જ્ઞાન અન્ય કોઈને હોઈ શકે નહીં. આવું જ્ઞાન તો સેવકોને માટે પણ બહુ કઠિનતાથી જાણી શકાય તેવું દુર્બોધ છે. આ જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કૃતાર્થ બની શકાય નહીં. તેના માટે આ પ્રકારે નિજ સેવકોને જ્ઞાન સિદ્ધ થાય તે સિવાય કૃતાર્થ થવાનો અન્ય કોઈ ઉપાય નથી. તેના માટે શ્રી આચાર્ય મહાપ્રભુજીના અષ્ટોત્તર 108 નામો શ્રી ગુસાઈજીએ નિરૂપણ કર્યા છે. તે અમારા માટે નિરૂપણ કર્યા છે. જો કે આ નામો તો પ્રથમથી જ આદિ અનાદિ છે જ, પરંતુ જેમ શ્રી કૃષ્ણચંદ્રના નામો ગર્ગાચાર્યજીએ બતાવ્યા, પરંતુ એ નામો તો પ્રથમથી જ હતા, એને કોઈ જાણતા ન હતા. એ નામોને જ્યારે ગર્ગાચાર્યજીએ પ્રકટ કર્યા ત્યારે નંદ આદિ ગોપગણોને તેમજ યશોદા આદિ વ્રજ ભક્તોએ જાણ્યા છે. તેવી જ રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના નામો પ્રથમથી જ હતા, પરંતુ નિજ સેવકોને જણાવવા માટે પ્રગટ કરીએ છીએ. આ અષ્ટોત્તર નામોમાં શ્રી મહાપ્રભુજી કેવા સ્વરૂપે બિરાજે છે તે સ્વરૂપના જ્ઞાન ઉપરાંત ગ્રંથોના સિદ્ધાંતોને જાણવામાં પ્રતિબંધરૂપ પાપોને દૂર કરવા માટે આ અષ્ટોત્તર અલૌકિક નામો અમે પ્રકટ કરીએ છીએ. હવે આગળનો ચોથો શ્લોક કહે છે, તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્યખિલાગરુત. પદ પ્રકટ વે બ્રહ્મ રૂપ દર્શાયો, તદપી રહ્યો દુર્બોધ સબનતે સુબોધ કરન ચિત આયો. અષ્ટોત્તર શત નામ પ્રકટ કર સરસ ઉપાય દિખાયો. લાલ દાસ શ્રી વિઠ્ઠલ પ્રભુને ગાવત દોષ નસાયો. હવે ગોવિંદાસ ખવાસ રચિત પદ. અતિ તદુક્ત દુર્બોધ જાની જીય કિયો સુબોધ શ્રી વિઠ્ઠલેશ. શતઅષ્ટોત્તર નામ દાન દે મહા અઘ હર્યો મિટ્યો ક્લેશ. પઢો સુનો ચિત में चिंतन करो कछु मति धरो चिंता को लेस. एक रसना कहा कहा बरनो थकी शारदा सहस्र मुख शेष. यह अवतार काहू बरन्यो श्रुति स्मृति शास्त्र पुराण विशेष. देवी जन उद्धारण को प्रगटे भूतल गोविंद प्रभु श्री ब्रजेश. હવે તેની વ્યાખ્યા કરે છે કે આ પ્રકારના શ્રી આચાર્ય મહાપ્રભુજીના 108 નામો મહા અલૌકિક અને પ્રતિબંધરૂપી પાપને દૂર કરનારા છે. શ્રીમદ ભાગવતની જેટલી અલૌકિક લીલાઓ છે તે બધી સુબોધ સારી રીતે સમજી શકાય તેના કારણરૂપ આ અષ્ટોત્તર શત નામો કહ્યા છે. હવે આગળ કહે છે કે જે સ્થળે શ્રી ઠાકોરજીના નામો ઋષિએ પ્રગટ કર્યા છે ત્યાં તો છંદ ઋષિ અને તેના દેવતા આદિ પણ હોય છે. તેથી શ્રી આચાર્ય મહાપ્રભુજીના આવા અલૌકિક આનંદદાયક અષ્ટોત્તર શત નામોને પ્રકટ કરનારા ઋષિ પણ અલૌકિક હોવા જોઈએ ને, અને દેવતા પણ પરમ અલૌકિક રસાત્મક હોવા જોઈએ. એનું નિરૂપણ હવે આગળના શ્લોકમાં કહે છે. ઋષિરગ્નિ કુમારસ્તો નામ નામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ बीजम कारुणिक प्रभु. पद नाम के ऋषि अग्नि कुमार छंद जगत में प्रसिद्ध भये हैं अनुष्टुप निर्धार. इनकी देवता श्री वल्लभ है हरिवदन अवतार.
લાલ દાસ બીજ કૃષ્ણ હે તાકો કરુણાવંત અપાર. હવે ગોવિંદાસ ખવાસ રચિત પદ. ઋષિ મેં ઋષિરાજ શ્રીમદ અગ્નિકુમાર આનંદમય નખ શિખ પર લઈ હો વારો કોટિ કમાર. નામ નામ છંદો જગત્ય સો સો મન વચ ક્રમ નિર્ધાર. શ્રી કૃષ્ણાસ્ય દેવતા શ્રીમદ કૃત દ્વિજ અવતાર. કરુણા બીજ પ્રભુ પ્રમેય બલ કિયો જગત ઉદ્ધાર. ષટગુણ પૂરન શ્રી વલ્લભ કે અગણિત ગુણ ગોવિંદ જો અપાર. હવે તેની વ્યાખ્યા કરે છે કે આ સર્વોત્તમ સૂત્રના ઋષિ પરમ અલૌકિક અગ્નિકુમાર છે. અહીં પૂર્વ પક્ષ શંકા કરે છે કે વિશ્વ સહસ્ત્ર નામ સૂત્રના પ્રગટ કરનાર વૈશંપાયન ઋષિ છે, તો વૈશંપાયનના સમાન અગ્નિકુમાર શ્રી ગુસાઈજી પણ હશે. આ શંકાનું સમાધાન કરતા કહે છે કે શ્રી ગુસાઈજી અગ્નિકુમાર તો અલૌકિક ઋષિ છે. આ 108 નામો પણ અલૌકિક છે, કારણ કે જ્યાં મર્યાદા માર્ગના ઋષિઓની ગણના શાસ્ત્રોમાં છે ત્યાં વૈશંપાયન ઋષિ પણ ગણનામાં આવ્યા છે. આ વૈશંપાયન આદિ ઋષિઓએ જે મંત્રો અને સહસ્ત્ર નામો પ્રકટ કર્યા છે તે બધા તે વેદ મંત્રોમાં અને પુરાણોમાં પ્રસિદ્ધ નામોને પ્રકટ કર્યા છે. તેથી તે ઋષિઓ કોઈ અપૂર્વ નવીન વસ્તુને પ્રગટ કરનારા નથી. તેથી એ બધા ઋષિઓ લૌકિક છે એમ જાણવું. ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીના 108 નામ કોઈ વેદ પુરાણ આદિમાં પ્રસિદ્ધ નથી. તેથી એ નામોને અત્યાર સુધી કોઈ જાણતું ન હતું. આવા અલૌકિક નામોના જાણનારા અને પ્રગટ કરનારા શ્રી ગુસાઈજી છે. આથી તેઓ આગળના સર્વે ઋષિઓ કરતા અલૌકિક છે. તેથી જ શ્રી ગુસાઈજીનું નામ અગ્નિકુમાર છે. શ્રી ગુસાઈજીને અગ્નિકુમાર કહેવાનો અભિપ્રાય શું છે તે દર્શાવતા કહે છે કે ઋષિઓ તો મર્યાદા માર્ગીય છે, કારણ કે તેમણે તો શ્રી ઠાકોરજીના વેદ પુરાણ આદિમાં પ્રસિદ્ધ નામોને પ્રકટ કર્યા છે અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર પ્રકટ કરવામાં આવ્યું છે તેનો તથા એવા જ અન્ય સ્તોત્રો જપપાઠ કરવાથી તેના ફળ રૂપે પણ મર્યાદા માર્ગીય મુક્તિ જ મળે છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થતી નથી. શ્રી ગુસાઈજી તો આપ અલૌકિક ઋષિ અગ્નિકુમાર છે અને શુદ્ધ પુષ્ટિ માર્ગીય છે એમ જાણવું, કારણ કે 16,000 અગ્નિકુમારો શ્રી રઘુનાથજીની પ્રસન્નતા રૂપી કાત્યાયની દેવીનું અલૌકિક મંત્રથી પૂજન કરે છે. એ મંત્ર વેદ પુરાણમાં પ્રસિદ્ધ નથી. તેથી જે મંત્ર પ્રગટ કર્યો તે કહે છે, કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિ મે કુરુ તે નમઃ. આ મંત્રથી એ અગ્નિકુમારિકાઓએ પૂજા કરી છે. એ પૂજાથી પ્રસન્ન થઈને શ્રી ઠાકોરજીએ વરદાન આપ્યું છે અને ત્યારબાદ સાક્ષાત મન્મથ કોટી કંદર્પ લાવણ્ય પરમ રસાત્મક સ્વરૂપે એ અગ્નિકુમારો સાથે રાસ ક્રીડા કરી છે. એવું અલૌકિક ફળ અગ્નિકુમારોને સિદ્ધ થયું છે. આ પ્રકારે શ્રી ગુસાઈજીએ આચાર્ય મહાપ્રભુજીના અષ્ટોત્તર શતનામો પ્રગટ કર્યા છે. તે વેદ પુરાણ કે શાસ્ત્રોમાં પ્રગટ નથી. તેથી આપ અલૌકિક ઋષિ છે. આ અલૌકિક નામો પણ શ્રી ગુસાઈજીએ પ્રગટ કરેલા છે. તેનો જો કોઈ પાઠ જપ કરે તો તેને પ્રથમ તો સેવાની સિદ્ધિ પ્રાપ્ત થાય અને આગળ શ્રી પૂર્ણ પુરુષોત્તમના અધરામૃત રસપાનની પ્રાપ્તિ થાય અને રસાનંદનો અનુભવ થાય. આમ બીજા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવું અલૌકિક ફળ સિદ્ધ થાય છે. તેથી શ્રી ગુસાઈજીને અગ્નિકુમાર કહે છે. અથવા અગ્નિકુમાર કહેવડાવવાનો અભિપ્રાય એ છે કે રાસ ક્રીડામાં બધા ગોપીજનોને છોડીને જ્યારે એક ગુણાતીત અગ્નિકુમારની અંદર શ્રી સ્વામિનીજીને પધરાવીને શ્રી પૂર્ણ પુરુષોત્તમ પધારી જાય છે, ત્યારે અગ્નિકુમાર તો સાક્ષાત સર્વાંગ સ્વામિનીજી રૂપ બન્યા છે. ત્યારે ઉપરથી તો અગ્નિકુમાર છે અને ભીતર શ્રી સ્વામિનીજી છે. એ જ પ્રકારે અહીં પણ ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે શ્રી ગુસાઈજી ઉપરથી તો બ્રાહ્મણ વેશમાં છે અને અંદરથી શ્રી સ્વામિનીજી રૂપ છે. આમ પૂર્વના અગ્નિકુમારની જેમ શ્રી ગુસાઈજી અગ્નિકુમાર કહેવાય છે. આમ શ્રી ગુસાઈજીને અલૌકિક ઋષિ કહીને હવે છંદનું નિરૂપણ કરે છે. આ સ્તોત્રનો છંદ જગતી એટલે કે જગતમાં પ્રસિદ્ધ થયેલો એ જ છે. એ જ છંદ સહસ્ત્ર નામો
અને અષ્ટોત્તર શત નામોનો પણ હોય છે. એ જ છંદ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પણ છે. હવે દેવતાનું નિરૂપણ કરે છે, જે દેવતા આ શ્રી સર્વોત્તમ સ્તોત્રના ફલદાતા છે. આ સ્તોત્રના દેવતા શ્રી મહાપ્રભુજી પોતે જ છે અને ફલદાતા પણ આપ જ છે. આપ શ્રી કેવલ પુષ્ટિમાર્ગીય રસનું ભજન કરાવનારા છે. તેથી મુખ્ય અને મહાન અલૌકિક ફલ તો એ જ છે. ત્યાં પૂર્વ પક્ષની એ શંકા છે કે પુષ્ટિમાર્ગનો ફલ તો ઠાકોરજીના અધરામૃતનો આસ્વાદ છે. એ તો બ્રહ્મા આદિને પણ અતિ દુર્લભ છે. જે વ્રજ ભક્તો મર્યાદા માર્ગીય છે તેઓને પણ એ ફળ અતિ દુર્લભ અગમ્ય છે. આવું રસરૂપ ફલદાન શ્રી આચાર્ય મહાપ્રભુજી આવા માનવ સેવકોને કેમ કરે છે? આ શંકાનું હવે સમાધાન કરવામાં આવે છે. બહુ સુંદર છે શ્રીનાથજી. શ્રી આચાર્ય મહાપ્રભુ આ મહાકારુણિક છે. અને અત્યંત દયાળુ છે. માધવાચાર્યજી, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્યજી અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્યોમાં પણ આટલું સામર્થ્ય નથી. કારણ કે માધવાચાર્ય આદિ આચાર્યો પોતાના સેવકોને જેવી રીતે મુક્તિનું દાન આપે છે તેવી રીતે શ્રી આચાર્ય મહાપ્રભુજી પણ માત્ર મુક્તિનું જ દાન કરતા હોત તો આપ પણ બધા આચાર્યોના સમાન થઈ જાત. એમનામાં કોઈ વિશેષતા જણાત નહીં અને પુષ્ટિ માર્ગનો ફલ પણ મર્યાદા માર્ગના જેવો જ થઈ જાત. એમ હોત તો શ્રી આચાર્ય મહાપ્રભુજીએ પ્રગટ થઈને જે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો તેમાં વિશેષતા કઈ હોત? શ્રી આચાર્ય મહાપ્રભુજીએ આપે પ્રકટ થઈને જે પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે તે બધા માર્ગોથી ઉત્તમોત્તમ ન ગણાત અને પુષ્ટિ માર્ગીય ફળ પણ કોઈને ન મળત. કોઈ ભક્તો પોતાને પુષ્ટિ માર્ગીય ન કહેવડાવત. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતાના સેવકો દૈવી જીવોને બીજા જીવોથી અલગ કરીને પોતાનો પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે. તેના ફળ રૂપે સર્વોપરી દાન કરીને સેવકોના સમગ્ર જીવનને મહાન બનાવ્યા છે. આવા દયાવાન શ્રી આચાર્ય મહાપ્રભુજી છે. અહીં પૂર્વ શંકા કરે છે કે પુષ્ટિ માર્ગના ફળને તો કોઈ જાણતા નથી. શ્રી ઠાકોરજીએ આપે આપના વ્રજ ભક્તોને જ પુષ્ટિ માર્ગના ફળનું દાન આપ્યું છે. તેથી એવું સામર્થ્ય શ્રી આચાર્ય મહાપ્રભુજીમાં કેમ સંભવે? કેમ હોઈ શકે? આ પ્રકારે શંકા કરે તો તેના સમાધાન માટે કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી એવા સામર્થ્યવાન છે કે જે ફળ શ્રી ઠાકોરજીથી પણ ન આપી શકાય તે ફળ આપ આપી શકે છે. આવું ફળ આપ પોતાના સેવકોને દાનમાં આપે છે. આ સૂત્રના પાઠનું ફળ શું તે આગળના 6થા શ્લોકમાં કહે છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશયઃ. પદ અધર રસ પાન કરત જન સોઈ અષ્ટોત્તર શત નામ જપે નિત ચરણ કમલ ચિત્ત પ્રોઈ. ભક્તિ કે પ્રતિબંધ નિવારત વિનિયોગતા ही में होय लाल दास तुम जपो निरंतर वृथा समय क्यों खोय. હવે ગોવિંદાસ ખવાસ રચિત પદ ભક્તિ યોગ પ્રતિબંધ નિવારણ કારણ સર્વોત્તમ વિનિયોગ સિદ્ધિ શ્રી કૃષ્ણ અધરામૃત આસ્વાદ ફલ નિસંશય યહ આસ્ય ઉપયોગ. જો રસ શિવ ચતુરાનન દુર્લભ ધનપતિ જલપતિ ગણપતિ ભાવે સુરપતિ દીનપતિ અરુ રાકાપતિ દર્શન કરી સમાધિ નિત ધ્યાવે. यह नित नियम करो जे अपने पढ़ो सुनो चित चिंतन कीजे श्री विठ्ठल करुणा करके गोविंद को सर्वोत्तम दीजे. आज यह 6 पद स्तोत्र के पहले 6 श्लोकों के हैं. હવે એ તેની વ્યાખ્યા કરે છે કે શ્રી ઠાકોરજીની સેવામાં અનેક પ્રકારના પ્રતિબંધો આવે છે અને સેવા પણ 3 પ્રકારની છે. પ્રથમ સેવા તનુજા, બીજી વિતજા અને ત્રીજી માનસી સેવા.
આ સેવાઓમાં જે પ્રતિબંધો આવે છે તેને દૂર કરવા માટે, પુષ્ટિ માર્ગીય ફળ મેળવવામાં સર્વ પ્રતિબંધોના દોષને નિવૃત્ત કરવા માટે આ શ્રી સર્વોત્તમ સ્તોત્ર છે. અહીં કોઈ શંકા કરે કે સર્વ પ્રતિબંધ દોષ દૂર કરવા માટે આ સર્વોત્તમ સ્તોત્ર છે, ત્યારે ફળ મેળવવા માટે કોઈ બીજું સ્તોત્ર હશે અને કોઈ અન્ય સાધન હશે, તો તેના સમાધાનમાં કહે છે આવા કોઈ અન્ય સાધનોની પુષ્ટિ માર્ગમાં આવશ્યકતા નથી. પુષ્ટિ માર્ગમાં સર્વોપરી ફળ શ્રી કૃષ્ણ અધરામૃતનો આસ્વાદ જ છે અને તે ફળ સિદ્ધિ તો આ સર્વોત્તમ સ્તોત્રના પાઠથી જ થશે. પરંતુ એમાં આટલો ભેદ સમજી લેવો જોઈએ કે જેનો જેવો અને જેટલો અધિકાર હશે તેને તેવું અને તેટલો જ ફળ પ્રાપ્ત થશે અને તેવો જ અનુભવ થશે. આ અનુભવમાં જેમ કે શ્રી ઠાકોરજી વેણુનાદ કરે છે તે સમયે ગાયો, મૃગ આદિ પશુઓ તથા હંસ, સારસ, ચકોર, કોકિલા, શુક, સારિકા, ભ્રમર આદિ પક્ષીઓ, ધ્રુમો, લતાઓ તથા નંદ આદિ ગોપ ગોપીજનો તેમજ શ્રી ગોવર્ધન ગિરિરાજ સંબંધી પશુ પક્ષી, ધ્રુમ લતાઓ આદિને આ વેણુનાદનો શબ્દ સંભળાયો છે. જળ ચેતન તમામને નાદ કર્ણ ગોચર થયો છે. તેમાં ચૈતન્યને જળતા પ્રાપ્ત થઈ છે અને જળને ચૈતન્ય પ્રાપ્ત થયું છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાગણો આદિએ પણ આ વેણુનાદને શ્રવણ કર્યો છે. આ અનુભવ જેને જેટલો અધિકાર પ્રાપ્ત થયો હશે તેટલો જ અનુભવમાં આવશે. આથી એમ પણ સમજવું કે આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાની રુચિ પણ અધિકાર અનુસાર જ થશે. જેટલું નામ જપ તેનાથી બનશે એટલે એને તેટલું સર્વોત્તમ સ્તોત્રના પાઠમાં મન લાગશે. ભાવ અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. તેથી જ આ પુષ્ટિ માર્ગમાં પરમ રસરૂપ શ્રી ઠાકોરજીના અધરામૃત રસનો આસ્વાદ મેળવવાના કારણરૂપ આ સર્વોત્તમ સ્તોત્ર પાઠ છે. તેથી શ્રી ગુસાઈજીએ આપશ્રીએ પ્રતિજ્ઞા કરી છે કે આ સર્વોત્તમજીના પાઠથી નિશ્ચય શ્રી કૃષ્ણચંદ્રના અધરામૃત રસની પ્રાપ્તિ થશે, તેમાં સંશયને સ્થાન નથી. તેથી જેમ બ્રાહ્મણને યજ્ઞોપવિત થયા બાદ ગાયત્રી મંત્રનો જપ કરવાનો બ્રાહ્મણનો મુખ્ય ધર્મ છે, ગાયત્રીનો જપ ન કરે તો જેમ બ્રાહ્મણનું બ્રહ્મત્વ ક્ષીણ થઈ જાય, તેવી જ રીતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને બ્રહ્મ સંબંધ લીધા બાદ આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જપ ન કરે તો તેનો વૈષ્ણવ ભાવ, ભગવત ભાવ વધી શકતો નથી. માટે પ્રત્યેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે આ સર્વોત્તમજીનો જપ પાઠ અવશ્ય કરવો જોઈએ. કારણ કે આના પાઠથી નિત્યની સેવા તથા વર્ષ દિવસની સેવા તેમજ ઉત્સવોની સેવા સિદ્ધ થાય છે. પુષ્ટિ માર્ગમાં જેટલું ધર્મ પાલન છે તે બધું શ્રી સર્વોત્તમજીના જપ પાઠથી સિદ્ધ થાય છે. તેથી જ આ સર્વોત્તમ સ્તોત્રનું નામ સર્વોત્તમ, સર્વ પ્રકારે ઉત્તમમાં પણ ઉત્તમ સાધન ફલરૂપ આપેલું છે. કારણ કે આ સર્વોત્તમજીમાં શ્રી આચાર્ય મહાપ્રભુજીના 108 નામો છે. તે પૂર્ણ પુરુષોત્તમની લીલારૂપ આ બધા નામો છે. આથી જ લીલા સૃષ્ટિમાં પણ લીલામાં પહોંચેલા જીવો, વ્રજ ભક્તો પણ આ સ્તોત્રનો જપ પાઠ કરે છે. આથી તેઓ સર્વ પ્રતિબંધોથી નિવૃત્ત થઈ જાય છે અને તેઓને રસની પ્રાપ્તિ થાય છે. તેથી આ સર્વોત્તમ સ્તોત્ર પુષ્ટિ માર્ગની ગાયત્રી રૂપ અલૌકિક ફલદાતા છે. એ જ પ્રકારે આ સર્વોત્તમ સ્તોત્રના સતત પાઠ કરવાથી રસાનંદનો અનુભવ થાય છે. શ્રી ગુસાઈજી આ શ્રી આચાર્ય મહાપ્રભુજીના નામોનું જ્યારે નિરૂપણ કરવા લાગ્યા ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીના હૃદયમાં સ્થિત થયું અને સાક્ષાત દર્શન પણ થયા. એમ એટલા માટે બન્યું કે સ્વરૂપની પાછળ નામ પ્રગટ થયું. તો પણ નામને આધીન સ્વરૂપ છે એ તો લૌકિકમાં પ્રસિદ્ધ છે. જ્યારે કોઈને મળવાનું હોય ત્યારે એને નામ લઈને બોલાવીએ ત્યારે તરત બોલે છે અને મળે પણ છે. જ્યારે કોઈ વસ્તુ લાવવાની હોય ત્યારે વેપારીની દુકાને જઈને પ્રથમ વસ્તુનું નામ લીધા પછી તત્કાલ વસ્તુ પ્રાપ્ત થાય છે. વસ્તુનું નામ લીધા વિના આખું ગામ ફરો તો પણ એ વસ્તુ મળી શકતી નથી. તેથી નામની અંદર સ્વરૂપ છે. એ જ કારણથી શ્રી ગુસાઈજીએ શ્રી આચાર્ય મહાપ્રભુજીના નામો પ્રથમ કહ્યા છે. એ નામથી તમામ વસ્તુની અને તમામ સેવાની સામગ્રી સિદ્ધ થઈ છે. અર્થાત નામ બરાબર કોઈ પદાર્થ નથી. આથી શ્રી ગુસાઈજીએ જ્યારે નામનું વર્ણન કરવા લાગ્યા ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્મરણ થયું. એ સ્મરણ કેવું તે હવે બતાવે છે.
મંગલાચરણ ધોળ. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુને નમો હું વારંવાર, નમન કરતા માત્રમાં રીજે નંદકુમાર. મમ ગુરુ શ્રી ગોવિંદ પ્રભુ, જેની કૃપા તણો નહીં પાર. યુગલ પદ રજ નમન કરીને શિર ધરું સુખસાર. સ્તોત્ર સર્વોત્તમ રચ્યું શ્રી વિઠ્ઠલ પરમ ઉદાર. પ્રતિ નામ પદ રચના કરવા મન કર્યો નિર્ધાર. અષ્ટોત્તર શતનામ વલ્લભના રસ તણા ભંડાર. તોડ પદ રચના કરું તેની મુજ મતિ અનુસાર. શ્રી વલ્લભ શુભમતિ દેજો, ગાવું ગુણ સુચાર. લાલ બુદ્ધિ પ્રેરક થાજો, રાજો હૃદય મંજાર. ઉપક્રમ ધોળ. પ્રાકૃત ધર્મ જેમાં નહીં ને અપ્રાકૃત છે જાણો રે. વેદમહી જેનું વર્ણન કર્યું છે તે સાકાર પ્રમાણો રે. કલયુગ કેરા દોષ થકી તો પંડિત અજ્ઞાની દિશે રે. મહાત્મ્ય તેથી પ્રકટ થયું નહીં બ્રહ્મનું વસુધા વિશે રે. કૃપા વિચારે કલીનાજી ઉપર શ્રી ગોવર્ધન નાથે રે. વદન સ્વરૂપે પ્રકટ થયા પ્રભુ આ ભૂતળની માથે રે. વાણી વદી શ્રી વલ્લભ પ્રભુએ થઈ અતિ દુર્બોધ રે. અભનાશક આ નામ થકી તો થાય ઘણી સુબોધ રે. ઋષિ શ્રી વિઠ્ઠલ નાથ પ્રભુ છે છલ જગતી જાણો રે. દેવ શ્રી કૃષ્ણાનંદ શ્રી વલ્લભ બીજ કરુણા પ્રમાણો રે. ભક્તિ તણા પ્રતિબંધ નિવારે, વિનિયોગ તેમાં કરવો રે. અધરામૃતની સિદ્ધિ મળે, લાલ સંશય ચિત્ત ન ધરવો રે. શ્રી આચાર્ય મહાપ્રભુજીનું સ્વરૂપ આનંદ રૂપ છે. એ આનંદ સ્વરૂપનો અનુભવ કરીને શ્રી ગુસાઈજીના હૃદયમાં પણ આનંદ ઉમટ્યો છે. તેથી સર્વપ્રથમ એ જ નામ કહ્યું છે. હવે શ્રી આચાર્ય મહાપ્રભુજીના નામો કહે છે. હવે આપણે આ 6 શ્લોકોનો જે ભાવ ઇન્દિરા બેટીજીએ દર્શાવ્યો છે અને સચિત્ર પુસ્તકમાં છે તે આપણે એક સાથે જોઈ લઈએ. એટલે મહાપ્રભુજીના 108 નામો, એટલે એક નામનું ભાવ દર્શન આપણે કરીશું, પરંતુ તે આવતા પાઠમાં જોઈશું. અત્યારે આ 6 શ્લોકોને સુંદર રીતે સમજી લઈએ. શ્રીનાથજી હવે આ સચિત્ર પુસ્તકમાં વર્ણન કરે છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી આચાર્યજીના અલૌકિક નામોને પ્રકટ કરવાને માટે અને શ્રી આચાર્યજીના સ્વરૂપ તથા સ્વરૂપના પ્રાકટ્યમાં હેતુનું નિરૂપણ કરવા માટે પહેલા પુરુષોત્તમના સ્વરૂપની સ્તુતિ કરે છે. મંગળ કાર્ય માટે, કારણ કે શ્રી પુરુષોત્તમ જ શ્રી આચાર્યજીના મૂળભૂત છે. એમના જ મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજી છે. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વા દ્વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાત યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાગરુત ઋષિરગ્નિકુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસૌ શ્રીકૃષ્ણાસ્યં દેવતા ચ બીજં કારુણિકઃ પ્રભુ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશયઃ. આ સ્તોત્રના પાઠનું પ્રયોજન ભક્તિયોગમાં પ્રાપ્ત પ્રતિબંધોનો નાશ કરવાનો છે. આ જન્મના અને પૂર્વજન્મના બધા દ્રષ્ટ અદ્રષ્ટ પ્રતિબંધ એનાથી જળમૂળ નષ્ટ થઈ જાય છે અને ભક્તિયોગ પ્રાપ્ત થાય છે. અહીં કેવળ ભક્તિ નહીં કહીને ભક્તિ યોગ કહેવાને વિશેષ કારણ એ છે કે ભક્તિ અનેક પ્રકારની હોય છે, માટે તેના ફળ પણ અનેક હોય છે. પ્રાકૃત ભગવાનની સાથે યોગ્ય આચાર્ય સાક્ષાત સંબંધમાં જે બાધાઓ આવે છે તેમનો વિનાશ કરવો એ જ આ સ્તોત્રનું પ્રયોજન છે. આ સ્તોત્રથી શું સિદ્ધ થાય છે અથવા પુષ્ટિ માર્ગના માટે સાધ્ય શું છે એ સમજાવવા માટે શ્રી પ્રભુચરણ અહીં કૃષ્ણના
અધરામૃતના આસ્વાદની સિદ્ધિ થાય છે એ આજ્ઞા કરે છે. યદ્યપિ આ અતિ દુર્લભ છે, પૂર્ણ રૂપથી તો પ્રાપ્ત થઈ જ ન શકે, તો પાત્ર અધિકાર અનુસાર સ્વલ્પ તો સ્વલ્પ પણ પ્રાપ્ત જરૂર થશે જ, એમાં કોઈ શંકા નથી. આ પ્રભુના વેણુનાદનો પાન તો પૂર્ણ રૂપમાં મુખ્ય અધિકારી વ્રજ સીમંતિનીઓને જ થયું હતું, પરંતુ ગાયોએ પણ કર્ણપુટે પીવંત્યના રૂપમાં તથા બીજા વ્રજના જીવોએ યથા અધિકાર ન્યૂન અધિક માત્રામાં એ અમૃતપાનનો આસ્વાદ અવશ્ય કર્યો હતો. એ જ પ્રકારે આ સ્તોત્રના પાઠ દ્વારા સ્વકીય જનોને એ દુર્લભ અમૃતનો આસ્વાદ અવશ્ય પ્રાપ્ત થશે એ આશય છે. અહીં સ્વાદ નહીં કહેતા આસ્વાદ કહેવાથી ઈશોદર્થમાં અંગ ઉપસર્ગ સમજવો જોઈએ, જેનાથી યથાધિકાર સ્વલ્પ અતિ સ્વલ્પ માત્રામાં પણ સાધ્ય લાભ અવશ્ય ભાવી છે. આ અવ્યય અર્થાત ધ્રુવ સત્ય છે. આ પ્રમાણે ફળ પર્યંતનું નિરૂપણ કરીને શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીના સ્મરણથી જનિત આનંદથી ગદગદ થઈ ગયા અને એમને શ્રી આચાર્યજીના સ્વરૂપમાં કેવળ આનંદની જ સ્ફૂર્તિ થઈ. એ જ કારણે આપે સર્વપ્રથમ શ્રી આચાર્યજીનું નામ આનંદ કહ્યું. હવે ઇન્દિરા બેટીજીના વચનામૃતમાંથી ભાવાર્થ જોઈ લઈએ, કેમ કે ખૂબ જ સરળ ભાષામાં આપે સમજાવ્યું છે કે અહીં પૂર્ણ પુરુષોત્તમનું શુદ્ધ સ્વરૂપ જે લૌકિક ધર્મોના આશ્રય વગરનું છે, અલૌકિક છે, સર્વ ધર્મરૂપ છે, જે વેદોએ પ્રતિપાદન કરેલ છે તેની હું સ્તુતિ કરું છું. કલિકાળના અંધકારથી વિદ્વાન પુરુષોની દ્રષ્ટિ પણ ઢંકાઈ ગઈ છે અને હમણાં પૃથ્વી ઉપર તેનું પૂર્ણ પુરુષોત્તમના રૂપનું મહાત્મ્ય જણાય નહીં, સમજાય નહીં તેવું થયું છે, બલકે અદ્રષ્ટ થઈ ગયું છે. ભક્તો પર દયા કરીને શ્રી હરિ ભગવાને વાણી વડે પોતાનો મહાત્મ્ય પ્રકટ કરવા માટે પોતાના મુખરૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય કર્યું. શ્રી મુખે જે કહ્યું તે ન સમજાય તેવું હતું, છતાં તે જ રીતે સમજાય તેવું થાય તે રીતે તે માટે શ્રી મહાપ્રભુજીના સર્વ પાપનો નાશ કરનારા 108 નામ કહું છું. શ્રી સર્વોત્તમ સ્તોત્રના ઋષિ અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. જગતના પ્રસિદ્ધ અનુષ્ટુપ છંદ છે. તેના દેવતા શ્રી મહાપ્રભુજી છે. તેનું બીજ દયાળુ પ્રભુ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રનું પ્રયોજન ભક્તિ યોગમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવાનું છે અને તેની સિદ્ધિ શ્રી કૃષ્ણ અધરામૃતનો આસ્વાદ છે, એમાં કોઈ શંકા નથી. હવે સર્વોત્તમ સ્તોત્રની નામાવલી શરૂ થાય છે, તે આપણે આવતા પાઠમાં જોઈશું. હવે આપણે ગમે ત્યારે એક એક નામોનું ભાવ દર્શન કરીશું. તેમાં વાર્તા સંગતિ છે, ઘણી જગ્યાએ બેઠક ચરિત્ર છે, ઘણી જગ્યાએ વલ્લભાષ્ટક કે સપ્તશ્લોકીનું પણ ભાવ દર્શન છે. એટલે ગાગરમાં સાગર સ્વરૂપે બને એટલું સુંદર રીતે આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.